વિમળા વિદ્યાલય ઈ લર્નિંગમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે BSM5 CC 509 ઔદ્યોગિક મનોવિજ્ઞાનનો આ છેલ્લા યુનિટનું લેક્ચર છે, જે છે પ્રશ્ન 4, પ્રેરણાની પ્રક્રિયા થિયરી તરીકે આકર્ષણ સાધનગતતા, અપેક્ષા સિદ્ધાંત અને સમાનતા સિદ્ધાંતને સમજાવો. મિત્રો, આ બે સિદ્ધાંતો આપણે અહીંયા સમજાવવાના છે. તો મિત્રો, પહેલામાં જે છે કે એક તો જે એના બે ભાગ પડે છે, એક છે કોન્ટેન્ટ થિયરી. પ્રસ્તાવનામાં તમે જોઈ શકો છો કે બે ભાગ પડે છે, એક છે કોન્ટેન્ટ થિયરી અને બીજું છે સિદ્ધાંત, અપેક્ષા સિદ્ધાંત અને સમાનતા સિદ્ધાંતનો સમાવિષ્ટ થાય છે. મતલબ કે બે છે, એક તો કોન્ટેન્ટ થિયરી અને બીજું છે પ્રક્રિયાલક્ષી થિયરી. જેમાં આપણે એકમાં જોઈ શકીએ કે આકર્ષકતા સિદ્ધાંત, સાધનગતતા અપેક્ષા સિદ્ધાંત જે છે મિત્રો વિક્ટર વૃમ દ્વારા 1964માં આપવામાં આવ્યો હતો. જેમાં એમને જણાવ્યું હતું કે લોકો પ્રત્યક્ષીકૃત અપેક્ષાને આધારે કાર્યની પસંદગી કરે છે. કાર્યસ્થળે વ્યક્તિ લાભ કે ફાયદાની દ્રષ્ટિએ કર્તૃત્વ કરે છે, એટલે કે કામ કરે છે, કે આપણે જેમાં લાભ થાય એ કામ કરે છે. સ્વાભાવિક રીતે વ્યક્તિ વધારે પગાર જોઈ આકર્ષાય છે. આ અંગે બઢતીની કેટલીક શક્યતાઓ પણ છે. પગાર કેટલો વધશે તે બાબત પણ પ્રેરણા માટે મહત્વની છે. એટલે કે મિત્રો, પગાર તમને મળતો હોય તો તમે કામ કરવા માટે પ્રેરાવ છો. એમાં મિત્રો 3 બાબતો અગત્યની છે. પહેલી છે કર્મચારીએ નક્કી કરી લેવું જોઈએ કે તે અમુક કાર્ય વર્તનની અપેક્ષા રાખે છે કે નહીં. જેમ કે સમયસર નોકરી આવવું, સલામત રીતે કાર્ય કરવું, આ બધા પરિબળો અમુક ફલશ્રુતિ પ્રત્યે દોરી જાય છે તેવી સંભાવના ધરાવે છે. મિત્રો, બીજું છે કર્મચારીને નક્કી કરી લેવું જોઈએ કે ફલશ્રુતિ બીજા વર્તન તરફ દોરી જશે કે નહીં, જેમ કે હાજરીની સારી નોંધ, બોનસ વગેરે. ત્રીજું જે છે એ છે કર્મચારીએ નક્કી કરી લેવું જોઈએ કે આ ફલશ્રુતિ તેમને પ્રેરવા માટે પર્યાપ્ત મૂલ્ય ધરાવે છે કે નહીં, અમુક રીતે વર્તવા માટે તેમને પ્રેરિત કરે છે કે નહીં. મિત્રો, VIEના સિદ્ધાંતને પુષ્કળ સંશોધનીય ટેકો અને તેના વિસ્તૃતીકરણ માટે પ્રસ્તાવ રજૂ થયો છે. આ સિદ્ધાંત એ વ્યક્તિગત અનુભવ, સામાજિક સૂઝ સાથે થતો હોય એવું લાગે છે. બદલો મેળવવાની આપણી જેટલી અપેક્ષા હશે તેટલી સખત મહેનત આપણે કરીશું. મિત્રો, બીજું છે સમાનતાના સિદ્ધાંતો. જે સ્ટેસી આદમ્સે એક ધારણા કરી છે કે આપણી પ્રેરણા આપણી સાથે કેવી સારી રીતે વ્યવહાર કરવામાં આવે છે તેના પ્રત્યક્ષીકરણ ઉપર આધારિત છે. સમાનતાના સિદ્ધાંતે એ નોંધપાત્ર પ્રાયોગિક સમર્થન મેળવ્યું છે, પરંતુ અમુક કાર્ય પરિસ્થિતિમાં તેનો અમલ કરવો મુશ્કેલ છે. આદમ્સે પ્રસ્થાપિત કર્યું છે કે કોઈપણ કાર્ય વાતાવરણમાં, ભલેને તે ઓફિસ, ફેક્ટરી કે વર્ગખંડમાં હોય, આપણે આપણા પ્રયત્નો અને ફલશ્રુતિનું મૂલ્યાંકન કરીએ છીએ. આપણને લાગે કે આપણે બીજા કરતાં આપણે ઓછું મેળવ્યું છે, તો આપણા મનમાં એવી મનોદશા ઊભી થાય છે જે કાર્ય પ્રેરણા બાધારૂપ નીવડે છે. કેટલાક મનોવૈજ્ઞાનિકે સમાનતાના સિદ્ધાંતનું વિસ્તૃતીકરણ કર્યું છે. તેમાં તેમને 3 વર્તન પ્રભાવની બાતો રજૂ કરી છે. આ 3 વર્તન પ્રતિભાવ બાતોમાં પહેલું છે પરોપકાર, બીજું છે સમાનતા અને ત્રીજું છે સંવેદનશીલતા. આપણે મેળવેલ બદલાની કક્ષાએ પ્રમાણ એ પ્રેરણા, કાર્ય સંતોષ અને કર્તૃત્વને અસર કરે છે. હિતકારી વ્યક્તિએ જે પરોપકારી તરીકે વર્ણવાય છે તેઓને બીજા કાર્યકર સાથે ઓછો બદલો આપવામાં આવે તો પણ તેઓ સંતોષ મેળવે છે, અને જ્યારે તેમને વધારે બદલો આપવામાં આવે છે કે સમાન બદલો આપવામાં આવે છે ત્યારે તેઓ અપરાધભાવ અનુભવે છે. સમાન સંવેદનશીલ વ્યક્તિઓ માને છે કે દરેક વ્યક્તિને યોગ્ય રીતે બદલો આપવો જોઈએ. તેમને ઓછો બદલો મળે તો તેઓમાં અસંતોષ ઊભો થાય છે. જો આપણી અપેક્ષા પ્રમાણે વર્તન થાય તો આપણે કાર્ય કરવા પ્રેરિત થઈએ છીએ. આપણને લાગે છે કે આપણી સાથે સમાન વ્યવહાર થતો નથી તો સમાનતાને દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. મિત્રો, હવે આ પ્રશ્નમાં આપણે ઉપસંહાર જોઈએ તો આમ પ્રેરણાની પ્રક્રિયા થિયરી તો અનેક છે, જેમાં આકર્ષકતા, સાધનગતતા, અપેક્ષા સિદ્ધાંત અને
સમાનતા સિદ્ધાંત ખૂબ જ મહત્ત્વના છે. VIE સિદ્ધાંતને સંશોધનીય ટેકો પણ મળ્યો છે. મનોવૈજ્ઞાનિકો સમાનતાના સિદ્ધાંતમાં ત્રણ વર્તન પ્રભાવ મહત્ત્વના ગણાવ્યા છે. મિત્રો, હવે આપણે આ લેક્ચરમાં 5મો જે પ્રશ્ન છે એ જોઈશું. મિત્રો, આ જે છે એ આનો છેલ્લો પ્રશ્ન છે. મિત્રો, આ સાથે આ યુનિટ અહીંયા પૂરો થઈ જશે, એટલે કે આપણો આ સિલેબસ અહીંયા પૂર્ણ થાય છે. મિત્રો, આ છેલ્લો પ્રશ્ન છે એ જોઈ લીધો કે પ્રેરણાની પ્રક્રિયા થિયરી તરીકે ધ્યેય નિર્ધારણ સિદ્ધાંત અને ઉચ્ચ કર્તૃત્વ ચક્રને સમજાવો. પ્રેરણાની પ્રક્રિયા થિયરી તરીકે ધ્યેય નિર્ધારણ સિદ્ધાંત અને ઉચ્ચ કર્તૃત્વ ચક્રને સમજાવો. એમાં આપણે પ્રસ્તાવનાથી આપણે જોઈએ તો કે પ્રેરણાની પ્રક્રિયા થિયરીમાં ધ્યેયો નિર્ધારણ સિદ્ધાંત અને ઉચ્ચ કર્તૃત્વ ચક્ર મહત્વની પ્રેરણાઓ છે. પ્રેરણા વ્યક્તિને પ્રેરતું આંતરિક પરિબળ છે. તે કર્મચારી ઉત્પાદક વિશે ચોક્કસ ધ્યેય નક્કી કરે છે તો તેના ઉત્પાદનમાં ઘણો ફરક પડે છે. આ ઉપરાંત ઉચ્ચ કર્તૃત્વ ચક્ર ઔદ્યોગિક સંગઠનની મહત્વની પ્રેરણા છે, જ્યાં ધ્યેયની પ્રતિબદ્ધતાને ખાસ મહત્વ અપાયું છે. મિત્રો, એમાં પહેલો જે મુદ્દો છે આપણે સમજવાનો છે એ છે ધ્યેય નિર્ધારણ સિદ્ધાંત. એડવિન લેકે ધ્યેયના નિર્ધારણ સિદ્ધાંત આપ્યા છે. તેમાં સામાન્ય સૂઝની અપીલ છે. આ સિદ્ધાંત કાર્યસ્થળ સાથે સ્પષ્ટ રીતે સંકળાયેલો છે. લોકે દલીલ કરી છે કે કાર્યસ્થળે આપણી પ્રાથમિક પ્રેરણાઓનો અમુક ધ્યેય મેળવવા માટે ઈચ્છાના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ધ્યેયો દર્શાવે છે કે આપણે ઈરાદો શું છે, આપણે ભવિષ્યમાં અમુક સમયે શું કરવા માગીએ છીએ. કર્તૃત્વમાં પડકાર આપતા ધ્યેયો નક્કી કરવા તે આપણા વર્તનને પ્રેરિત અને માર્ગદર્શિત કરી શકે છે. કાર્ય કરવાના વધારે અસરકારક રસ્તા હોય છે. સામાન્ય ધ્યેયો કરતાં અમુક ચોક્કસ ધ્યેયો આપણા વર્તનને પ્રેરવા માટેનું શક્તિબળ બને છે. જે ધ્યેય મેળવવા મુશ્કેલ હોય તે વધારે પ્રેરક બને છે. આ ઉપરાંત આપણા ગજા ઉપરાંત ના ધ્યેયો આપણને ઘણીવાર નુકસાન પણ કરી શકે છે. આંતરિક બુદ્ધાત્મક ઘટકો પણ છે જે ધ્યેય પ્રતિબદ્ધતાને સરળ કરી આપે છે. આપણી સફળતા, અપેક્ષા અને બદલાની તે સરળતા કરી આપે છે. પ્રતિબદ્ધતા જે ધ્યેય પ્રત્યે હોય છે તે ધ્યેય મેળવવાની અપેક્ષા ઘટે ત્યારે એ પણ ઘટે છે. બીજી વ્યક્તિગત પરિસ્થિતિની અસરો ધ્યેયના નિર્ધારણમાં છે. આ ઉપરાંત મુશ્કેલ ધ્યેયો, વર્તન મેળવવાની સફળતા, ઉચ્ચ આંતરિક નિયંત્રણ મેળવવાનું તેનું સ્થાન, ઉચ્ચ ધ્યેય પ્રતિબદ્ધતા સાથે સંકળાયેલા કેટલાક પરિસ્થિતિના ઘટકો છે. આ જે ઉચ્ચ ધ્યેય પ્રતિબદ્ધતા સાથે સંબંધ ધરાવે છે, આમાં આપણા ધ્યેયોની બીજાને ખબર હોય અથવા બીજાના કર્તૃત્વ વિશેની આપણને માહિતી હોય. ખાસ કરીને સમાન ધ્યેયો હોય છે પણ હોય તે પણ મહત્વનું છે. ધ્યેય નિર્ધારણ સિદ્ધાંતને સંશોધનનો ટેકો મળ્યો છે. આ સિદ્ધાંતને ઊંચી યથાર્થતા મળી છે. કાર્યસ્થળે ઉપયોગમાં પણ તે યથાર્થ સાબિત થયો છે. હવે મિત્રો છે ઉચ્ચ કર્તૃત્વ ચક્ર. ધ્યેય નિર્ધારણ સિદ્ધાંતનું વિસ્તૃતીકરણ થયું છે, જેમાં બોધાત્મક ઘટકની ભૂમિકા વધે છે અને પ્રેરણા અને સંતોષ વચ્ચેના સંબંધનું વર્ણન થાય છે. આને ઉચ્ચ કર્તૃત્વ ચક્ર કહે છે. આ પ્રકારનું ચક્ર કાર્યના ધ્યેયો, જરૂરિયાતો કે પડકારથી સર્જાય છે. ધ્યેય નિર્ધારણ સિદ્ધાંત આગ્રહ રાખે છે કે ધ્યેય કર્મચારીના કર્તૃત્વને સુધારણા માટે પ્રેરણા આપે છે. પડકારરૂપ ધ્યેય મેળવવાની કે કર્તૃત્વની ખાતરી નથી મળતી. ધ્યેય કેટલીકવાર ઉપરી અધિકારી કે સત્તાધારી દ્વારા નક્કી થાય છે, પરંતુ બીજા ઘટક હાજર હોય તે કર્તૃત્વ તરફ લઈ જાય છે. અમુક વિશિષ્ટ પડકારરૂપે ધ્યેયો અને પ્રેરણાનું સંવર્ધન કરે છે અને ઉચ્ચ કાર્ય કર્તૃત્વ તરફ દોરી જાય છે. પણ અમુક બાબત કર્મચારીઓમાં હોવી જોઈએ. એ છે કાર્ય કર્તૃત્વની ઉચ્ચ કક્ષાની શક્તિ, ધ્યેયની પ્રતિબદ્ધતા, ધ્યેય પ્રત્યેની પ્રગતિમાં પ્રતિપુષ્ટિ, સારું કાર્ય કરવા માટે જરૂરી ઉચ્ચ સ્વ આવિષ્કાર, અસરકારકતા, અપેક્ષા. ચોથું છે ખૂબ જ મુશ્કેલ એવું કામ, મધ્યસ્થીઓ જેમ કે શક્તિ, પ્રતિબદ્ધતા. જો પડકારરૂપ માંગણી હોય
તો કાર્ય કર્તૃત્વને સરળ કરી શકે છે. આથી વ્યૂહરચના કરવામાં પરિવર્તન થાય છે, પરિણામે કર્મચારી ઉચ્ચ કર્તૃત્વ કરે છે. કેટલાક બાહ્ય બદલાવ કામમાં આવે છે. પગાર, બઢતી, સંસ્થાની સ્વીકૃતિ, સિદ્ધિ, સ્વ અસરકારકતા વગેરે. આ પ્રકારનું ઉચ્ચ કર્તૃત્વ ચક્ર ઘણી પરિસ્થિતિઓમાં લાગુ પાડી શકે છે. સંશોધન તેમાં ટેકો આપે છે, જેમ કે સ્વ અસરકારકતા ઉચ્ચ કર્તૃત્વ ચક્ર સૂચવે છે. કાર્યપ્રેરણા અને કાર્યસંતોષ આવા જ ઘટકો દ્વારા પ્રભાવિત થાય છે. મિત્રો, ઉપસંહારમાં જોઈએ તો આમ ધ્યેય નિર્ધારણના સિદ્ધાંત ખૂબ જ મહત્વનો સિદ્ધાંત છે. જો કંપની યોગ્ય ધ્યેય પસંદ કરી કાર્ય કરે તો તે સારી રીતે થાય છે. ધ્યેય નિર્ધારણ સિદ્ધાંતને સંશોધનનો ખૂબ જ ટેકો મળ્યો છે અને તે યથાર્થ પણ સાબિત થયો છે. આ ઉપરાંત ઉચ્ચ કર્તૃત્વ ચક્ર પણ મહત્વના સિદ્ધાંતો છે. તો મિત્રો, આ સાથે આપણે અહીંયા આ લેક્ચર પૂરું થાય છે. અને મિત્રો, આ વિષયમાં આપણે અહીંયા આટલો સિલેબસ છે જે તમે જોયો છે.